નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું સિગોતર માતાનો એક વિધિ અને માહિતી લઈને આવ્યો છું કે વાળવટી સિગોતર સાધના, પછી સતી સિગોતર સાધના, પછી બાળ સિગોતર સાધના અને મસાણી સિગોતર સાધના. આ તમામ અલગ અલગ હોય છે. વાળવટી સિગોતર અલગ હોય, સતી સિગોતર કોને કહેવાય, પછી વાહણવટી સિગોતર, સતી સિગોતર, બાળ સિગોતર અને મસાણી સિગોતર. તો મિત્રો, આ તમામ માહિતી એક આ વિડીયોમાં આપું છું અને તમામ માહિતીને વિધિ પણ આપું છું. તો મિત્રો, વાહણવટી સિગોતર કહીએ એટલે વાહણવટી સિગોતર ચંગુસા વાહણનો વાહણ તાજું. આપણે જ્યારે કોયલા ડુંગરે હર્ષિત માતા જ્યારે દરિયે ચંગુસા વાહણનો વાહણ તાર્યું, ત્યાંથી વાહણવટી માતા પડ્યો. સતી સિગોતર કોને કહેવાય? સતી એટલે દાખલા તરીકે આપણે કોઈ કોલની અંદર લગ્ન થયેલા બાઈ મરી ગયો હોય, કોઈ આપણે ઉંમર લાયક દાદી હોય, દાદા હોય, ગમે તેમાં સતી બને, સતી પેલી ફરસી બને, ફરસીમાંથી સતી બને, સતીમાંથી સતી સિગોતર કહેવાય. પછી બાળ સિગોતર એટલે કે નાનો બાળ હોય અને ચતુર્ય હોય અને એને આશિકાથી કોઈ રહી ગયું હોય અને લગ્ન કરેલા ના હોય એને બાળ સિગોતર કહેવાય. બાળ સિગોતર. અને પછી આપણે કે સાધના સિગોતર. સાધનાની સિગોતર કોને કહેવાય? મસાણી સિગોતર ને સાધનાની સિગોતર એટલે શમશાનમાં જાય અને આપણે જે બાળ હોય અને બાળ જેવું કોઈ દાટી હોય મરી ગયો હોય અને એને આપણે એનું હાડ પિંજર કાઢી અને એને ઉપર વિધિ કરીએ અને વિધિ કરી એના ઉપર એને 21 દિવસ 41 દિવસની વિધિ આવે છે, એની સાધના આવે છે, મંત્ર આવે છે. આ વિધિ કરી અને સિદ્ધ કરીએ એને બાળ સિગોતર માંથી મસાણી સિગોતર અને સાધનાની સિગોતર કહેવાય. આ સિગોતર બાળ સિગોતર માંથી સાધનાની સિગોતર અને મસાણી સિગોતર એનું કામ બહુ કરે છે. એ તમે જ્યાં મૂક્યું ત્યાં જાય, કોઈને ચડે નહીં તરત, પણ એના માટે બહુ વિધિ હોય છે. આપણી પાસે મંત્ર છે, મંત્ર આપીશ, એની વિધિ આપીશ. પણ એક આ માહિતી છે કે વાહણવટી સિગોતર માતા ચોખી છે. વાહણવટી સિગોતર માતાને પૂજવો અને એની સિદ્ધ કરો તો તમારે કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી. મિત્રો, બીજું એવું છે કે આપણી સતી સિગોતર એટલે આપણી કોઈ દાદી હોય, આ પરદાદી હોય, એ મરી ગયા હોય અને એમાંથી એમની આશકાતી પાછા ભલે કોઈ દેવાવાળો હોય, એ તરતા ના હોય, એની આશકાતી પૂરી ના થઈ હોય તો એ ફરસી બને, ફરસીમાંથી સતી બને, સતીમાંથી સતી સિગોતર બને. મિત્રો, મને બાળ સિગોતર આપણે આપણી કુંવાસી કોઈ ઓફ થઈ ગઈ હોય, આપણે લગ્ન કરેલા ના હોય અને એમની કોઈ આશકાતી રહી ગઈ હોય અને એનો કોઈ તો એ બાળ સિગોતર બની જાય છે. પણ એની સાધના આવે છે. અને સાધનાની સિગોતર અને મસાણી સિગોતર એ તો આખી અલગ વાત છે. એટલે એ વાત તો સાધના કરવાથી તમારે બહુ કામ કરે, પણ એ સાધના બહુ ખતરનાક છે. અને એ સાધના જો તમે એનો નિયમ ભંગ ચૂકી દો તો પણ તમને હેરાન કરે છે અને તમારે વેણ જોઈને ખોવાઈ ગયો તો તમે પણ બરબાદ થઈ જશો. એક કરતા હું તો એટલું માનું છું કે વાહણવટી સિગોતરની પૂજા કરવી, એને સિદ્ધ કરવી અને એના જાપ કરવો. અને વાહણવટી સિગોતર મહાન દેવ છે, પણ એનું વેણ જો તમે ખાઈ જો ને વેણ તોડી નાખો તો તમને વાહણવટી સિગોતર હાથમાં આવતી નથી, ચડતી નથી. તો મિત્રો, આ એક માહિતી હતી અને એને હું તમને વાહણવટી સિગોતરની અને મસાણી સિગોતરની, સતી સિગોતરની અને બાળ સિગોતર અને મસાણી સિગોતર અને સાધનાની સિગોતરની તમામ માહિતી અને વિડીયો અને મંત્ર પણ આપીશ. પણ એક મિત્ર એવું કહ્યું હતું કે અમારે સિગોતર માતાનું વેણ ખોવાઈ ગયું તો શું કરવું પડે, એનો હું માહિતી આપી કે વેણ ખોવાઈ ગયું કેવું કરવું અને વેણ માતાજીને આપણે કેવી રીતે પાછું વાળવું અને વેણ કેવી રીતે સુધારવું એ પણ તમને માહિતી અને વિડીયો આપી છે. એટલે મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધના તમે જોતા રહીજો અને લાઈક કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. હું તમને નવા વિડીયો આપતો રહીશ. જય માતાજી, જય સિગોતરમાં, જય સિગોતરમાં.